ગામે ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાત કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે। દક્ષા નામની 4 વર્ષની બાળકી પોતે અંજાર ખાતે ભૂકંપમાં થાબાનો સ્લેબ પડતા મરી ગઈ હોવાનું પણ જાણવા મળેલ છે। પાલનપુર તાલુકાનો ખસા ગામ અગાઉ પણ ભારતભરમાં હાથવણાટની ચાદરો, પછડીઓ, રૂમાલના કારણે પ્રખ્યાત હતું, ત્યારે હવે ફરીથી આ 4 વર્ષની બાળકી પુનર્જન્મની વાતો હિન્દીમાં કરતા ગામ ફરીથી પ્રખ્યાત બન્યું છે। ખસા ગામે સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે, જેમાં સૌથી નાની 4 વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી જ હિન્દીમાં બોલવા લાગે છે અને તેને કંઈ પણ જોતું હોય તો તે હિન્દીમાં જ બોલતી હતી। જેમ કે પાણી જોઈએ તો માં મુझे પાણી દે, જો કે તેની માતા ગીતાબેન અફળ હોય તેઓને કંઈ ગતામત પડતી નથી। આ પરિવારમાં પણ તે હિન્દી બોલતી હોય તો દક્ષા લવારા કરે છે તેમ કહી કોઈએ તેની તરફ ધ્યાન ન આપ્યું હતું। સ્કૂલે ગયા વગર અને કોઈ પણ પ્રકારના ટીવી, સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તેમજ આજુબાજુ પણ કોઈ પણ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દીમાં બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે। તેની પૂછપરછ કરતા ભગવાને તેણે અહીં મોકલી છે અને તે અંજારમાં હતી અને તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે થાબુ પડતા તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે। પુનર્જન્મની વાતોથી તેમજ સાંકડો હિન્દી બોલતી દક્ષા અંગ્રેજી માધ્યમમાં ભણી સૈન્યમાં જોડાઈ દુશ્મનોને નાની યાદ કરાવી દેવાના સપના જોઈ રહી છે। મારી દીકરી હિન્દીમાં વાત કરતી હતી, જેથી અમને અલગ લાગતું હતું, પણ જેમ જેમ તે વાત કરતી હતી ત્યારે તે પુનર્જન્મમાં અંજારમાં ભૂકંપમાં તેનો જન્મ થયો હોય તેવું રટણ કરતી હતી, જેથી અમે તેની વાતને સાચી માનીને અમે પણ અચંબામાં મુકાઈ ગયા છીએ। મારી દીકરી 3 વર્ષની છે જે હિન્દી બોલે છે, પણ હું અભણ હોવાથી મને તેની વાતમાં કંઈ ખબર પડતી ન હતી, પરંતુ તે એવું રટણ કરતી હતી કે હું અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું ત્યાં મરી ગઈ હતી અને તમારે ત્યાં મારો પુનર્જન્મ છે, જેથી અમે સૌ લોકો ચકિત થઈ ગયા છીએ। મારી દીકરી હિન્દીમાં વાત કરે છે, જેથી અમને કંઈ ખબર પડતી નથી। અંજારમાં ભૂકંપ આવવાથી હું મરી ગઈ હતી, મારો અહીંયા પુનર્જન્મ થયો છે। મારું હિન્દી જોઈને સૌ લોકો ચકિત થઈ ગયા છીએ, પણ મારી વાત સત્ય છે। ओके बेटा, क्या नाम? मेरा नाम तो अभी तक शाहिद है। और पहले तू कहाँ थी? पहले अंजार में थी। अंजार में क्या नाम था तेरा? अंजार में पिंजल नाम था। पिंजल नाम था। तब वहाँ तुम क्या करती? वहाँ वहाँ खेलते, केक बनाते। ठीक है। मम्मी पापा क्या करते थे? वो तो नहीं पता। उधर क्या नौकरी करते थे मम्मी पता? मम्मी पापा पापा तो ऐसे नौकरी करते थे, केक बनाने की। केक बनाने की। और क्या हुआ था तेरे साथ उधर? वहाँ मैं मर गई थी। कैसे मरी थी? मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था। ढाबा कैसे गिरा था? घर पे गम हुआ था। धरती कब हुआ था? कब हाँ? हुआ था? 2 साल में। उस और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे? नहीं, तो उस टाइम खाली मैं ही मरी थी। तो मम्मी पापा किधर थे तब? तब वो तो अपना काम कर रहे थे। काम कर रहे थे। तू घर पे थी? हाँ। तब तू कितने साल की थी उधर? तभी तो इतने साल की थी। कितने साल की थी? छोटी थी बड़ी? बड़ी थी या छोटी? थोड़ी बड़ी हुई थी। थोड़ी बड़ी हुई थी। और पढ़ने जाती थी? हाँ, बाल मंदिर में जाते। बाल मंदिर में जाती थी। सही सही। और क्या बोलता हूँ, उधर तेरा मम्मी पापा का नाम क्या था? वो नहीं पता। नहीं पता। बराबर। तो अभी इधर आई है, दूसरा क्या मालूम है तेरे को उस जन्म का? दूसरा कुछ नहीं मालूम। कुछ तो मालूम होगा ना, तू कैसे घूमती थी, किधर खेलती थी उधर? दूसरा कुछ नहीं मालूम, बताया तेरे ना। साथ दोस्त तेरा कोई दोस्त था ही है? हाँ, मेरे बहुत दोस्त थे। दोस्तों का नाम दोस्त का नाम है? दोस्तों का नाम था अपना, उन्हों को याद नहीं है। याद नहीं है? नहीं। और કાકા શું આ છોકરી તમને આમ જે હિન્દી બોલે અને તમને અલગ અલગ मतलब अरे बचपन से बोलती थी थोड़ी हिंदी, पर जब हिंदी बोली ने मेरी मम्मी ने खबर ना पड़ी कि मम्मी मारा बिस्तर कहाँ पड़ा है। मेरी मम्मी समझी ना એટલે કે શું બોડું કૂટે એટલે છોકરી બે બે રોવા મળી એટલે મેં ફોરાને પૂછ્યું કે કેમ બેટા રોવે તું, તો મમ્મી મારી બિસ્તર નહીં હાલતી। એના કરતાં મારી મમ્મી दूसरी मम्मी अच्छी थी એટલે હું વિચારવા પડ્યો કે दूसरी मम्मी क्या है कि मेरी मम्मी अंजार में थी के
એટલે બધું પૂછ્યું મેં એને. મારી દૂસરી મમ્મી હતી, દૂસરા મારા પપ્પા હતા, મારું આવું ઘર હતું. હાલ કેટલા વાગ્યા ક્યારે આપવું ક્યારે થયું હમણાં જ હમણાં બોલો છે ચારની બોલ જ છે. બરાબર કેટલા વર્ષ લગભગ અને 6/12 જલમ છે આનો તારીખ. બરાબર એટલે 5મું રનિંગ છે આનું કોણ. અને અંજાર વાળું બધું ક્યારે કીધું હમણાં ના એટલી વાત કરતી વહેલી અમારે મને તો બક્યા હે છોડી. બરાબર એટલે જે બહારની વસ્તી આપણે મળવા આવતી હતી ને એટલે છોડી ખબર આ કિસ્સો હકીકતમાં શું સાચો ખોટો આપણે ખબર નહીં કે પછી ભાઈ પત્રકાર મળ્યો જયેશભાઈ નામ છે. તમને શું લાગે છે આ છોકરી હિન્દી બોલે છે, શું માનો છો તમે? કોઈ કોઈને કુદરત ચમત્કાર છે મને કે શું છે કોઈ ખબર પડતી નહીં મને. કોઈને સ્કૂલ જોઈ નહીં. શું નામ? મારું નામ જતોજી. ઓકે શું નામ આપનું? ગીતા. શું નામ તમારું? ગીતા. શું આપની બેબલી હિન્દી બોલે છે તો એ નાનપણથી બોલતી હિન્દી કોઈ ખબર પડતી ના કે આટલું હિન્દી જેમ બોલે એમ. એ કે મારે અંજારમાં જલમ હતો, હું બાળ મંદિરમાં ભણવા જતી હતી, ધરતી કોમ છું એટલે ડટાઈ ગઈ હતી. એ જે મારે જલમ હોય લીધો હવે. શું કહો છો તમારી છોકરી આવું બોલે છે અત્યારે બધા જોવા આવતા હશે? વસ્તી ખૂબ લોકો જોવા આવતી ગમની. શું કહે છે લોકો બધા? કે જેમ આટલું આવડી છે ને ખૂબ હિન્દી પાવરમાં બોલે. નિહાળ મોકલેલી તમે? ના એમને જ એમ નામ શીશી. અત્યારે તમને ક્યારે ખબર પડી? આ પછી અમને તો રહી રહીને ખબર પડી. એ બોલતી કોઈ ખબર ના પડતી હિન્દીમાં. શું કહે એક બે શબ્દો કહેજો તમે શું કહે રહી શું બોલે છે હિન્દીમાં? શું કહે હિન્દી બોલે હું સમજતી જ નહીં. હું ગુજરાતમાં બી બોલા. શું ખબર પાણી માગવું શું કહે રહી કોણી માગે હા મને ઓછી ખબર જ નહીં પડતી ગુજરાત હિન્દી. ઓકે, શું નામ આપનું? કોનું? ગીતાબેન.